કોઈ પણ એમાં નિર્મળતા શાંતિ કે નહીં આવે ને ભાઈ, આધીનતા માણસ સમજાવી તો ગુરુ મહારાજે જે નામ સમજાય કોઈ સમજાવવાનું નથી, કોઈને નહીં. અને હવે એને સમજાવવાનું છે એને ચાલે પણ જો એમાં કઈક ડબ્બો પડશે તો એ પછી મૂકશે ને એ એમાં ઝઝુલશે. પણ જેને ખાલી બાનું દેવા હાટું કે આડા ગુરુને દેવા હાટું જે ખાલી કહેવા પૂરતી નામ લે છે એની માટે તો કાંઈ કામની છે નહીં. ખાલી કહેવાય એમ ભગત છે, બાકી કાંઈ એમાં થવાનું છે એ હોય રે એમને ન દેવાનું છે. પણ જેને નક્કી પણ થઈ ગયું કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ, એ કે મંત્ર મૂલમ ગુરુ વાક્ય મોક્ષ મૂલમ ગુરુ, તો આવું થઈ જાય જેને જેની નક્કી પણ ગુરુમાં જે થઈ જાય છે એને નક્કી આ ઝઝુંબે છે પણ અને ગુરુ મૂર્તિને ધારણ પણ રાખે છે. અને એની હારે જે સમરણ કરે છે તો એ સમરણ સવાસા ભરે તો જ એમાં એ ઉર્જા આપણને કઈક કહેવા માંગે. નકર સવાસા પાઠ લીધા કરો તોય મેળ પડે એમ નથી. ભલે ને આ 10 લીટર નું દૂધ નું કેન્યું હોય પણ એમાં મેળવણ ન નાખો દૂધ તમારે ઉકળે નાખવાનું. એમ નામ સમરણ છે પછી એમાં સદગુરુ રૂપી તમે એમાં શાનને સમજો ભાઈ. અને પછી વલણું ફેરવો ને એનો ટેમ આવે તો સાર શું કહેવા માંગે એ તમે જો સમજો તો ભક્તિ તમને સમજાય એવી છે. અને તો જ તમને ખબર પડે. નકર ભક્તિ ખબર એમ પડે એમ નથી. સંતોએ ભક્તોએ એની વેદનાને પોકાર કરી કીધેલું છે કે ભાઈ આ કોઈ નામ જો સમજો ભાઈ. કારણ કે નામ છે કે નામ જે સદગુરુ આપણને બતાવે છે, સદગુરુ જે વાત કરી રહ્યા છે એ સત્ય અને સોલ વાલ ને એક રતિ બરોબરની વાત છે. પણ જો આપણને આ સમજાય ભાઈ અને માણા નિસ્વાર્થથી પોતાના સ્વાર્થ વિનાનું જો કઈ કરે એને જ ભક્તિ સમજાય એમ છે. નકર મધુબાઈ કીધું ને કે હું ને મારું રાખે તો એને આ સમજાય એવી વસ્તુ નથી ભાઈ. એની માટે ભક્તિ ભલે ભક્તિમાં બેસતા હોય, ભક્તિ ભજન ગાતા હોય, ભજન બોલતા હોય કે કદાચ આપણે મુખથી બોલતા હોય એ પણ કામ નથી આવે. આ ભક્તિનો માર્ગ જાય. અને જેનો સમર્પણ ભાવ થઈ જાય કે હવે આ જીવન છે, આ જીવન હરિના નામ માટે આપવું છે એને જ આ વાત સમજાય એમ છે. સત્ય નામની વાત છે ને સમજાય એમ ભાઈ. એટલે સંતોએ ખૂબ આપણી માટે પ્રયત્ન કર્યા છે. નકર મધુ બાપાને કેટલા દિવસ છે એ આપણે આડા આવડા આપણે હોઈએ એ બધું કરી એમને બેઠા હોય એ શું કામ બેઠા હોય. એ ન કહે કે ભાઈ હાલો તમારે બે આવું બે સાંભળવું તો આમ તો મને આ ખાટોડ આપી જતો એ ન હોય. પણ આને કઈક તમન્ના છે કે ભાઈ તો પણ આપણે થોડીક એની માટે સજાગ રાહ હોય ને ગુરુને સમજવાનો પ્રયત્ન કર્યા હોય તો આમાં સમજાય એવું છે, નથી સમજાય એવું નહીં. પણ છે થોડું થોડું આપણને સમજાય તોય મેળ આવી જાય ભાઈ. પણ હવે થોડું થોડું આપણે સમજવું નથી, ખાલી કેવા પૂરતી ભક્તિ કરવી તો કઈ મેળ આવે છે ભાઈ. મધુ બાપા ને કેતા ગુરુ દેવા પૂરતી આડા રાખે એની જોડે આડા રાખે કઈ કામનું છે નહીં. હવે આપણે અહીંયા ભલે ની હોય પણ આપણો જીવ બીજે હોય તો એ કઈ કામનું છે ભાઈ. એટલે બોલવું ને એમાં રહેવું ને એ બહુ અઘરું છે. બોલી તો હંધાઈ નાખે પણ એમાં રહેવું ને એ અઘરું જ છે. આડે ધેડ હાલે એને કોઈ જે કઈ વાંધો આવતો નહીં. આડે ધેડ હાલવા વાળા છે એને શું વાંધો આવે? વાંધો તો કોને આવે? હાસુ આ જીવવું છે, હાસા માથે આ
હાસું રહેવું ને હાસું બોલવું ને હાસું હાસું જીવવું છે એને વાંધો છે, બીજાને કોને વાંધો છે ભાઈ. એટલે સમજવા માટે થઈને આપણે આ સત્સંગ સભા રાખવી પડે, સત્સંગ રાખવો પડે. પણ સત્સંગ આપણને સમજાય નહીં તો શું કામનું. અટાણે સત્સંગ સાંભળતા હોય, બેઠા હોય ને સવારે દી ઉગેતા આપણે હવે એકેયમાં ઠેકાણું ન હોય, પછી શું સત્સંગ કામનું. પછી આપણે કહેવું પડે કે ઓલા વાળું ને કેતા અને એક રાજાના રાજમાં કામ કરતો માણસ એને છૂટો કરી દીધો. છૂટો કરી દીધો એટલે એ હોશિયાર કરતો હોય કે ભાઈ હવે મારે આમાં બીજા રાજમાં જાવ અને કઈક હું કવિત્વ કહું તોય કે મને કઈક આમાં દીક્ષા કઈક હારી મને આપે ને સારું કઈક મને દે તોય કે મારો 5 પૈસા મળે એમ સકલપ વિકલપ કરતો આવે. તે વસાળે નદી આવી કે પેલો તો હોશિયાર કર્યો કામેલી છૂટો છો કે આ મારા મેલા લુગડા છે કે હાલની અહીંયા નાઈ ધોઈ નાખું કપડા ફૂકાય. કે મહેમાન મેલે લુગડે તરિયા ઝોબણ નહીં. મહેમાન હોય ને મેલા લુગડે તરિયા ઝોબણ નહીં. એ તૈણેની કિંમત નહીં ભાઈ. કારણ કે મહેમાન મેલે લુગડે તરિયા ઝોબણ નહીં, કામેથી કામદાર ઉતરે તૈણેની કિંમત નહીં. એની કિંમત ન થાય. એને વિચાર કર્યો કાલે થોડોક નાઈ નાખું અને પછી કપડા ધોઈને પછી જાવ. એ બિચારો નાઈ ધોઈને કપડા ફૂકવીને બેઠો. કોણ જાણે તાલી ગધેડો આવ્યો ભાઈ ને લુગડા માથે આવ્યો તો એટલે વિચાર કર્યો કે આવો આને કેવું છે કે જો ભેંસ હોત તો ભાભી ભણત, ગા હોત તો ભણત માં, બળદ હોત તો ભા ભણત. પણ મારે આ તને કેવું હોય તો તું સો ગધેડો કેવો 30 મારે કઈ કહેવાની વસ્તુ જ નથી. હું તને કેવું એટલે આ વેદના વિનાની વાતો કોઈને સમજાય એવી નથી. મધુ બાપા કે વેદના હોય ને એને આ વાત સમજાય, એને વેદના હોય ને એને એની ખબર પડે. કારણ ભક્તિ છે એ અમે આપણે કઈક જોઈ કે નહીં બરોબર છે તો કામનું છે. નકર આની તુલના તમે કરવા દે ને તો તુલના થાય એમ જ નથી. કિંમત ને કેતા કે એક નાણું નાખે ન મળે, એક ત્રાંબિયાના 13. એક નાણું તમે નાખો તોય ન મળે ને એક તો ત્રાંબિયાનો 13 મળતો હોય ભાઈ. એની જોડે આપણને જે સદગુરુ મહારાજે સમરણ આપ્યું ને અમૂલક વસ્તુ આપે ભાઈ. એના મૂળ કદાચ આ દેહની ખાલ પાડી અને એના શરણોમાં પહેરાવી દઈએ તો એના ગુણના આપણે તુલના સૂકવી શકીએ એમ નથી. પણ એને આપણે સમજાતું કેમ નથી કે લ્યો ભાઈ એ તો હવે આ ભજન તો થાય છે, ભજન થાય જ પડે થાય ને, ભજન કરીએ જ છીએ. પણ એમાંથી ભાઈ રે આ તારે દહીં બનાવવાનું હતું, વલોણું વાંકવાનું હતું, માખણ કાઢવાનું હતું, ઘી બનાવવાનું હતું ને એની જોઈત પ્રગટાવવાની. હવે એ તે કાંઈ કર્યું નહીં કે એમ ભજન કરીએ છીએ એમ ભજન થોડું થાય ભાઈ. એ એક બ્રહ્મ ઉર્જા છે. એકવાર માણાને એ ઉર્જામાં જો એનો હેત ભર્યું હિત થઈ જાય તો માણાનું કલ્યાણ થઈ જાય ભાઈ. પણ એવું કલ્યાણ કરવા માટે તો આપણે કઈ એક બાના રૂપી બેઠા હોય ભાઈ. કારણ કે આની વેદના સમજી કોણે કે જે હીરો હોય પણ એના માઇલમી નો હોય ત્યાંથી હીરા ન ઓળખીએ. ભલે ને કાદુમાં કસડાતો હોય પણ માઇલમી હોય તરત દે કે ભાઈ આ અણમોલ વસ્તુ છે. નિરલભાઈએ ભજન ગુરુને શરણે લીધું, એને સમજાણતું નહોતું તો એને કીધું કે હા અરે ગુરુજી કોહની આ ભજન ને એમ કેમ કર્યું. તો એને અંતરના આરાધ કર્યો કે લેવાય તો રામ નામ લેજો, દેવાય તો તમે ટુકડો દેજો. વિરાજ એવી વસ્તુ મેદાનમાં પડી તમે લેવાય તો લઈ લેજો. કે હા અરે ગુરુજી કોહની આ ભજન ને એમ કેમ કે નિજ નામના પડદા ખોલે ધરણી ને આકાશ. નિજ નામના એ કે પડદા ખોલે ધરણી ને આકાશ ડોલે. એ કે પધારો સદગુરુજી મારા મોડે. હા અરે ગુરુજી કોહની આ ભજન ને એમ કેમ મળે.
પણ હવે એવી આપણી અરજ નથી કે આ મધુ બાપા પ્રગટ બેઠા છે, આપણે એને પૂછીશું તો આપણને સચોટ જવાબ મળે, તો આપણો પંથ કપાય ને. આપણે ઉભા રહો તો આપણો પંથ પણ કપાય. એવી અરજ આપણી નથી ખોટા, તો પછી આપણે એક તો ઉજાગરા થાય એની ગોળે થાય, જાગરણ તો થાય નહીં. અને જાગરણ શું હોય તો આપણને એમાં થાય કે ભાઈ આપણે આ સત્સંગમાં ગયા એના પ્રમાણ છે ને સમજાય નહીં. સત્સંગ કચ્છી ને ગમે એટલું સત્સંગ કચ્છી તો કઈ કામનું છે નહીં, કદાચ લાગે નહીં કામનું. શું એ ડોશી માને વાંકા વાંકા હાલ્યા રહેતી, છોકરા નિહાળીએ ભણ નિહાળીએ નનકા 7 વર્ષના, કોક 10 વર્ષના, 8 વર્ષના, 5 વર્ષના સમજ ડોહીમાં લાકડી ટેકે 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 કેમ બા આયા હાલ્યા અહીંયા રેડિયો મારે સાથે હાલ્યા. એ છોકરાને એવી ખબર નહીં કે ગઢપણમાં આવું આમ વાંકા વળાય. છોકરાએ પૂછ્યું મારી હું ગોતો? એ કે તમારી જેવું બાળ પણ ગોતો, પણ એ કે મને રડતું નથી. એ કે તમે ગોતાવા લાગી ભાઈ. છોકરા ઓલા બાળકો એ કે બટા એક દિન સમય હું તમારી જોડે છે ને ઠેકડા મારતી, પણ એ કે ક્યાં મામા એ બાળપણ તમારી જોડે બાળપણ વહી ગયું, જુવાની વહી ગયું, જવાની વહી ગઈ ને આ ગઢ પણ કેમ કરતા વાકું વળાઈ ગયું ને એ કે ખબર નહીં. એ કે મારું કઈ ખોવાય નહીં ગયું, પણ એ કે હું આ બટા તમને કહું એમ આપડી આ સારી અવસ્થા કેમ વહી જાય ને ખબર જ નહીં ભાઈ. એટલે સંતો કહે છે કે ભાઈ તમે જે માણસને ભગવાનને પામવાની તમન્ના હોય એ ગુરુ નો તો ગુરુ ફેરવી લેવા, પછી ગુરુની શરણ સ્વીકારી એની શાન ને સમજી. જે નામ સ્મરણ છે એ સમજે ને આને જ કઈક આમાં ખબર પડે, નકર કાંઈ ખબર નામ સમજ્યા પછી માણા અતિ બોલના અતિ બરસના અતિ રેના શું. અતિ બોલવાથી સારું નથી. તમને લાગે અતિ બોલવાથી છે કે તમારે એ નામ સ્મરણ નો પાવર વહી જાય, તમને ખબર ન હોય. પછી અમુક બોલવું પડે, એ બોલવું પડે, ન બોલવો તોય કઈ એમાં તમે નુકસાન ભાઈ. એટલે માણસ ધારે તો માણસ અવસર મળ્યો આપણને, અમૂલક વસ્તુ આપણા હાથમાં આવી છે, અવસર આવ્યું ને એ ગુરુ શરણ લઈ ગુરુને ભેળા રાખી અને આ પદને હાંસલ જો કરવું હોય તો માણસને એમાં નિર્મળતા પોતે આવી જાય અને સરળતા જો માણસને આવે તો આ સમજાય એવું છે. બહુ પ્રયત્ન ન કરવા કે ભાઈ આ ગીના નામ ને ઓલા સંત આમ ને ઓલા વાણી આમ ને કોઈ સમજવાની જરૂર નથી. તમારે તમારા દેહમાં ઉતરી જવાની જરૂર છે ભાઈ. તમારા દેહમાં તમે ઉતરી જાઓ તો જે માણસ જેને આપણે કહી છીએ કે ભાઈ સત્ય સનાતન એ બારું થાય છે એની તમારા દેહમાં છે. સત્ય સનાતન છે તમારા દેહમાં છે, અને દેહમાં સમજાય તો માણસને માણસ માંથી તો જ ખબર પડશે કે આ 33 કરોડ દેવ એ ક્યાં છે એમ. ત્યાં વૈયા નહીં ગયા દેવ 33 કરોડ છે. આ માણસમાં 33 કરોડ દેવ છે, પણ એ દેખાય કહીએ આપણા એમાં આપણી દ્રષ્ટિમાં દેખાય એમ છે. દ્રષ્ટિ કે જે આપણે આ જોઈએ છે કામી દ્રષ્ટિ છે ભાઈ. પણ એમાં જે અનુભવ રૂપી જે ઉર્જા ઉત્પન્ન થાય ને અને ઈ દ્રષ્ટિમાં દેખાય એ બધા દેવ છે. એ સદગુણ ભાળે એ દેવ ને અવગુણ તમને દેખાય ને તો માનવું કે એ દાન 33 કોટી દાનવો છે, 33 કરોડ દેવ છે ભાઈ. આ દેવ દેવતાનું મથન છે, ઈ બહાર છે એમ આપણા દેહમાં છે ભાઈ. પણ સદગુરુ શાન લઈને જો આનું કોઈ વલણું કરે ભાઈ તો મૂળ તત્વને કાઢી બતાવી દે છે કે મૂળ તત્વ આમાં હું છું ભાઈ. જે આ બોલી રહ્યા છે એ મૂળ તત્વ જ છે ભાઈ. હવે આ મૂળ તત્વ જ્યાં સુધી આપણને સમજાય એની ત્યાં સુધી દેહમાં ઉતર્યા સિવાય મધુ બાપાને કોઈ કાળે કોઈ કહેતું હોય તો હું માનવા વાળો નથી. મધુ બાપાને કોઈ કાળે કોઈ સમજી ન હોય ભાઈ.
પોતે પોતાના ગુરુને સમજવા હોય તો પોતે પેલા દેહમાં જવું. પોતાના ગુરુ હોય એ નિર્ગુણ સ્વરૂપમાં સગુણ સ્વરૂપ છે એનું પોતાનું, ને નિર્ગુણ સ્વરૂપ છે નિરાકાર રૂપ. પ્રગટ આપણને મળેલા છે, પણ એ આપણે માન્ય કહીએ તો આપણા દેહમાં જવું પડે. આપણા દેહમાં ગયા સિવાય ગુરુને કોઈ ઓળખી ન શકે, અને ગુરુને જ્યાં સુધી ઓળખી ન શકે ત્યાં સુધી મુક્તિની કે મોક્ષની ભક્તિની વાત નહીં રાખવાની. ભાઈ ત્યાં સુધી આપણે કોઈ દિવસ દત્તફળ એને લાગતું જ નથી. દત્તફળ લાગે, સંતોએ કીધું કે ભાઈ નિજ નામની આ નિજ વર્તી ન એ કે નિજ વર્તી બીજ વાયવું છે વિશ્વાસ જાણી. એ કે પધારો ગુરુજી મારા સતની વેલડી. હવે આ સતની વેલડી છે, ગુરુ શું એક સતની વેલડી છે. ગુરુ સિવાય તમને સત્ય કાંઈ મળે જ નહીં. તમે ગમે એના જાવ નહીં, ગમે એવી સભામાં જાઓ, પણ જે સદગુરુ જેના હોય હાસા ભાઈ, એના કોઈ દી ત્રણ લોકમાં એના નાસા નથી. જે ઈ દત્તફળ જે એમાંથી પાકે છે એને કોઈ દિવસ નાસા નથી. નાસા કે કાળ એને ખાતો નથી. કાળ છે કે એ મરીને જ જીવે, એને કાળ કોઈ જે નો. હવે ઈ કાળ નો ખાય ને એનાથી જ આ ભજન મધુ બાપા કહે ને એમ અખંડ ભજન થાય ને, એની કૃપા હોય તો જ થાય છે, નકર નથી થતું ભાઈ. મહેનત પણ જજુમવું જરૂરી. કોઈ પણ ને જે ગુરુ શરણ જેને મળ્યું એને જજમવું જરૂરી છે. કારણ કે હાથમાં સત્કર્મ કરતો જાય અને મુખમાં છે ઈશ્વર નું નામ. ઈશ્વર છે તત્વ, તત્વ છે ગુરુ. બે શ્વાસ ને ઉશ્વાસ નું મિલન થાય ના અવાજ થઈ રહ્યો છે. અવાજ થઈ રહ્યો ઈ ગુરુ છે. કોણ છે ભાઈ? પરિબ્રહ્મ છે ભાઈ, જેને આપણે કહીએ કે બ્રહ્મ, એ પરિબ્રહ્મ છે. હવે એ મૂળ કમળમાં એના વાસા, મૂળ કમળમાં એના વાસા, એના કોઈ દિવસ ની નાસા. કારણ કે પોતે પ્રગટ બિરાજમાન છે. પણ એને સમજવા માટે માણસ શાન ને લઈને દેહમાં ઉતરીએ. કે શાન જ્યાં સુધી ન હોય ને ત્યાં સુધી માણસ ને ભાન ન હોય. ભાન હોય ને તો જ શાન મળે, ને મળતી નથી. માણસ શું કરતો હોય એ પોતાને ખબર ન હોય ભાઈ. હું બોલતો હોય પછી હું એ પાછો કરતો હોય એને ખબર ન હોય. એટલે શ્વાસ ને ઉશ્વાસ આ દેહ છે ને અવલ કવલ ની સાધના છે ભાઈ. અવલ કવલ ની સાધના જો કોઈ આ કરે, સતત આમાં મથન કરે, કારણ કે હાથ છે તમે કામ કરતા હોય તો ભજન તમારે બેનને રહેતું ભાઈ. કે હાલો હું કામ કરું છું ત્યાં કામ કરું, તમારે ભજન નું શું થાય એવું નથી. કામ કરતા જાવ પણ ભજન એ સતત શરૂ જ રહે છે ભાઈ. એટલે સંતો એને અજંપા નામની ગાયત્રી કહે છે. અને એ ભજન શરૂ રહે તો જ તમને ખબર પડે કે આ હું કેવા માંગે. નકર માણસને ભગવાનનું મિલન તો પલે પલે થાય. જે સંતો એવું કીધું કે પલે પલે મારા ગુરુજી આવે મારી પાસે, પલે પલે. અને અમુક સંતો એવું કીધું કે ભાઈ ચારેય પરમાં ભગવાનનું મળવું થાય, એવું કીધું. પણ અમુક પલે કીધું કે એક ઘડી આધી મેં પુણ્યા ભાઈ. એ કે આવા સંતનો જો કોઈ સંગ મળે તો કોટી કર્મ ના અપરાધ, કોટી કર્મ તમારા બળી જાય જોવા. પણ એવા સંત કહેતા કે જે પોતે પોતાના ગુરુ. હવે આ ગુરુ ને જેટલી ગુણ ગાય કે જેટલા એની સદગુણમાં તમે જેટલા એમાં વીરો ભાઈ, એટલો જ તમને આમાં મળે.